બિહારના ઉત્તરકાશીમાં ભૂસ્ખલન બાદ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે। કાટમાળ તળે દટાતા 2 શ્રમિકના મોત થઈ ગયા છે, જ્યારે 7 લાપતા છે, જેમને શોધવા માટે અત્યારે બચાવ કામગીરી ચાલી રહ્યું છે। 27 શ્રમિકો કાટમાળ તળે દટાયા હતા। નિર્માણધીન હોટેલ સાઇટ પાસે ભૂસ્ખલન થતા શ્રમિકો તેમાં દટાઈ ગયા હતા। લાપતા શ્રમિકોને શોધવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ભારે વરસાદને જોતા ચારધામ યાત્રા પણ અત્યારે રોકી દેવામાં આવી છે। યાત્રાને ફરી શરૂ કરવા માટે આજે નિર્ણય લેવામાં આવશે। ભૂસ્ખલનને કારણે ચારધામના રૂટ પર 150થી વધુ માર્ગ બંધ કરવામાં આવ્યા છે। તો હવે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ગત રોજ આ ઘટના બની હતી। ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું। નદીનો જે ધસમસતો પ્રવાહ હતો એ વહી રહ્યો હતો, જેના કારણે ભૂસ્ખલન થતાં જ જે શ્રમિકો સાઇટ પર કામ કરી રહ્યા હતા, 27 શ્રમિકો દટાઈ ગયા હતા।